નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ। કોરોનાનો ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો થઈ રહ્યો છે। કોવિડના નવા વેરિયન્ટ JN1 કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું। ગુજરાતમાં હાલ કોરોનાના 66 કેસ એક્ટિવ છે, પણ આ આંકડો અઠવાડિયા પહેલા ફક્ત 23 સુધી સીમિત હતો। રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સત્તાવાર સામે આવેલ વિગત અનુસાર 3 વર્ષની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે, જેના પરિણામે હવે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં MCQ પદ્ધતિથી લેવામાં આવશે। 31મી ડિસેમ્બરની ઉજવણી કરીને 2024ના નવા વર્ષના આગમનની જોરશોરથી તૈયારીઓ યુવા પેઢીઓ કરી રહી છે, પરંતુ આ સેલિબ્રેશન વચ્ચે માતા પિતાની ચિંતા વધી છે, કારણ કે તેમને ચિંતા છે કે તેમના સંતાનો ડ્રગ્સના રવાડે તો નથી ચડતા ને, બાળકોને ખોટી કોઈ સંગત નથી ને, તેમને એ પણ નથી ખબર કે બાળકો કયા મિત્રો સાથે સેલિબ્રેશન કરી રહ્યા છે। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે 4 દિવસ પહેલા ભુવા દ્વારા ગામમાં એક ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગામના બધા લોકોને એકઠા કરવામાં આવ્યા હતા। વિધિ દરમિયાન ભુવાએ ડાકણનો વહેમ રાખીને મહિલાને સાંકળથી માર માર્યો હતો, જેની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। રાજ્યના 25 લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલ ગુજરાત એસટી વિભાગ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કરવાનો જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્વર્ઝેશન ડે પર નેશનલ એનર્જી કન્વર્ઝેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે। શ્રીરામ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌણ સ્ટીલ ક્ષેત્રમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્તકર્તાઓમાં એ એકમાત્ર સ્ટીલ ઉત્પાદક કંપની હતી। ચંદ્ર પર ભારતના સફળ ચંદ્રયાન 3 મિશનનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયા છે। નરેન્દ્ર મોદી સરકારે ખરાબ થયેલા ઓફિસ સાધનો અને જૂના વાહનો જેવું ભંગાર વેચીને આવા 2 મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી છે। ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે ₹1163 કરોડની કમાણી થઈ છે। વિજ્ઞાન ક્ષેત્રે ભારત છેલ્લા થોડા વર્ષોમાં ઘણી ઊંચી ઉડાન ભરી રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ પ્રગતિ કરવાના રસ્તા પર કામ કરી રહ્યું છે। એવામાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે। કતારમાં મુશ્કેલીમાં ફસાયેલા 8 ભારતીયો અંગે ગુરુવારે રાહતના સમાચાર સામે આવ્યા છે। કતારે આ તમામ ભારતીયોની સજા ઘટાડી દીધી છે, જે બાદ તેમના સુરક્ષિત ભારત પરત આવવાની આશા વધી ગઈ છે। ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર અંબાતી રાયડુએ રાજનીતિની પીચ પર પોતાની કિસ્મત અજમાવશે। આજે તેઓએ રાજનીતિની પીચ પર વિધિવત કદમ માંડી દીધા છે। તેઓએ મુખ્યમંત્રી જગત રેડ્ડીની હાજરીમાં YSR કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પહેલા વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બર એટલે કે આવતીકાલે અયોધ્યા જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન માત્ર અયોધ્યા જ નહીં પરંતુ સમગ્ર યુપીને કરોડોની કિંમતી ભેટ આપવામાં આવશે। અયોધ્યાને લગભગ 6000 કરોડ રૂપિયાની ભેટ મળશે। હવે આ ભેટ વધીને 16000 કરોડ રૂપિયા થઈ ગઈ છે। સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું ભારતનું સપનું રોડાઈ ગયું છે। રોહિત બ્રિગેડનો એક પણ ખેલાડી ન ચાલવાના કારણે સાઉથ આફ્રિકાએ 1 ઇનિંગ અને 32 રનથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી। ભારત હવે માત્ર બીજી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીને બરોબર કરી શકે છે। બીજી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમવાની છે। ઓપનર શિખર ધવનના પુત્ર જોરાવરને લઈને ટીમ ઇન્ડિયા ખૂબ જ ભાવુક છે। હાલમાં શિખર ધવને તેના પુત્ર જોરાવરના જન્મદિવસ પર એક ઇમોશનલ પોસ્ટ કરી હતી। આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અક્ષય કુમારે શિખર ધવનનું સમર્થન કર્યું છે। અક્ષય કુમારની પ્રતિક્રિયા સ્પેશિયલ। તો આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ। નવા સમાચારો અને વધુ અપડેટ જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।